ગરમી જ પડે તારે હું નાળા હું પડે મને તાપ લાગતો હોય તો ભાઈ હું ખાવું ને બેસ તને નાખું બાપડા બાબા એમ બહુ તાપ લાગે અને આટલી બધી ગરમી છે એટલી ખબર આ બધા ફોનો મને બતાવતા નહીં ટીવીઓમાં કેટલી ડિગ્રી 50 નહીં 50 હોય તો તું જ ના રહી શકો આમાં આપણા બધા સાપરું જ બળી જાય એટલી પડે 43 44 45 સુધી બારે જ પડે તારું હોય સાપરામાં પડે આ હું તો પલળી ગયો લે વાયરો ખા મને એકલા ખાવા દે થોડું થોડું એ તો ઓમ ના આવે ઓમ થી આવે લાવ ડુપ્લિકેટ નહીં માર પાસે મને ખાવા દે વાયરો લે હા મજા આવે આપડે દેશી પંખો વાળ્યો ઇલેક્ટ્રિક વગર નો અત્યારે ઓનો જ જમાનો ખબર આપડા જેવાનો એક તો લોટો જવાનું અને ભાગુર જવાનું કંટાળો આવે ગરમી એટલી લાગે છે ને તો જબરજસ્ત લાગે શું કરું આમ લોટો જવું કે આમ કોમ કર લોટો જવું નહીં લાય એક તો હા લોટો લઈને આવ્યો ને તો ઠંડુ કરી દેવાય પાર આવે થાય નહીં હા કેટલું મસ્ત હા હા ગરમીનું ઠંડુ હા લોટો જવાની પાછું જતું રહ્યું આ તો જબરજસ્ત કોમ હા લાઈને હવે તો મને સીધો જાને પેલા વાળાનો ઘેર હા પોણીએ માર તો મુદ્દામ પહેરી હા હા મારું જો જબરજસ્ત એસી જેવું હોય ને આ તો એસી ને ટક્કર મારો ઠંડુ ગરમી ઠંડા થવાય હા શું કરો યાર આટલી ગરમી લાગે તમે હું પંખો લઈને ફરવા બેસી જાઓ હું આ ખેતરમાં જતો ને હારું પલળી ગયો બોલો એટલી ગરમી લાગી ફૂલ ગરમી લાગે ફૂલ ત્યાં હું તો લોટો જવા જતો હતો ને તે લોટો પાછો કઈ ઉપર જ દીધો તમે જોવાનું બોલો ઠંડુ રાખી યાર મારે તો એસી નહીં કે કુલર નહીં શું કરું એટલે ગરમી લાગતી હતી ને એટલે કે લાઈ દે થોડું પાણી રેડું તો ઠંડુ રાખી યાર ઠંડી લાગતી હતી ને પૂંચી ખાતું તમારી ઠંડુ થતું વાંધો નહીં ને પાણી ઓછું કેવાય પાણી નહીં આ તાપ લાગ્યો ને પણ મેં તો ઠંડુ કર્યું પાછું હા તો મને થોડા ઠંડા કરું ના હું તો ઠંડુ નહીં યાર ઠંડી કરું ઠંડુ યાર ગરમી કેટલી લાગે તમે જુઓ ને 40 45 ડિગ્રી હવે તો પડવા માંડી બહુ વધી ગઈ એમાં તો હું આ જાણું લોટું લઈને ફરું થોડું તાણે જતો હોય તો ભરીને જ જવું એટલે બે કોમ થાય ઘેર એસી કુલર નહીં કોઈ એવું એસી કુલર શું કરવું આ એસી કુલર હોય તો આ ખરા તાપમાં હું કા ફરું તું તમારે પહેલા નતું એટલે એ હતું એ વખત હતું મને લાગે અરે ને હતું તો ખરું પણ ખૂટી છે ને એટલે ઉનાળામાં ફૂંચી ખાતું શિયાળામાં ફૂંચી ખાતું હોય કશું નહીં ફૂંચી ખાતું ભાઈ આ ગરમી લાગે ને મો ફૂટે પેલા મહેશબા તો ખરા તાપમાં મને હમા મરે ને મેં કીધું કે બાજરી લણવા માથા તો ખાટલો તમે જોવો તો કારણ કે ગરમી ના લાગે ને તડકો ના લાગે ખાટલો માથા હા લડે જાય ખાટલો માથા ખાટલા રાખી લડે જવાનું બેઠા બેઠા તો ઉપાય કરવો પડે ટાઢું રાખવા અરે જબ્બર રાખવું યાર કોઈ વાત જ ના થાય હોવાની તો ગરમીનું અરે આ ગરમીનું તો કોક કરવું પડે આ ગરમી કાઢવી પડે હોયથી કાશ્મીર બાજુ જાય ને ગરમી તો સારું તો એકન બરફ વગરા અને બધો ઠંડુ પાણી થાય ને બધી વસ્તી નું આ બાજુ આપડા બાજુ પાણી આવે કાશ્મીર પછી માઉન્ટ આબુ એ બધા જતી રહે તો ચાલે તો ગરમી હોય માઉન્ટ આબુ તો એ હોય સારું બધા વસ્તી જાય એ તો અત્યારે ઠંડુ રહે હા કેમ ભાઈ ગરમી જેવી પડે હે યાર હું તો ઠંડુ જ કરું છું રાખું જો તો મને ઠંડુ જ છે યાર માર તો અરે હું કશું નહીં બધા કહું
ઘેર ઘેર જઈ અને નાવો તો કહો ગરમી કાઢો પબ્લિક બચારી મરવા માંડી ગરમીની અટક બટક આવવા માંડી હોય યાર બહુ કાઠું કામકાજ છે ગરમી. જાણે ગરમી એટલે કોઈ ગરમી કોઈ ગરમી નહીં યાર અરે આ આલિયા લઈને ફરવા જેવું થાય આ લઈ ફરવાથી હા. ગરમી થોડી ઓછી પકડે એવું આપણને લાગે ઓછી રાહત પવન આવે ને તો ઠંડો લાગે એટલે યાર સારું જ કહેવાય કે અરે અરે યાર આવું ના કરશો કે યાર પત્ર ના લે યાર અરે પછી એ જોજો તમે પાણી વેળો ને ખરા તરક તો લૂ લાગે ને બીમાર પડીએ યાર સાચી છે, પણ આ થોડું થોડું છોટે રાખીએ તો સારું થાય. વાત સાચી છે એ કોમ પણ થાય. હું કહું અરે આ દોડી કેમ રાખી સોયો ર રાહત ર આ એ તો હા મેં તમને કીધું ના હમણાં કે બાજરી લણતા હતા તો આ કે એટલે માથે ખાટલો આપણે લઈને બધા ભેગા થઈને એક આઈડિયા કરીએ કેવો? કે ગરમીને કાઢીએ ભેગા થઈને બાર. બહાર જાય ચોક આગી વાત સાચી હો આમ તો. આપણો ગરમી ખરેખર એટલી બધી પડવા માંડી ચમ પડવા માંડી તમને ખબર હોય કોઈ હા. ચમ પડવા માંડી છે હવે એ તો ખબર નહીં યાર. અત્યારે આપણા ગામમાં કોઈ પણ જગ્યાએ સીધા ઝાડ કાપવાની જ વાતો કરી એવું. ઝાડ વાવતા નહીં હોય હો મો પાછો. અરે વાવતા હોય તો સારું પણ ઝાડ કાપવું હોય ને હા. જેટલો ઝાડ કાપશે ને એટલી ગરમી વધારે પડવાની વાત સાચી. આપણો આટલી પડે ને આપણો છોકરો તો હપુજો નહીં રહી શકે એ વાત સાચી આવે આમ તો કારણ જોવા જઈએ ને. કે જો હા. ઝાડ વાવો ને તો આપણો છોકરો એ જીવશી ઝાડ એ જીવન ઝાડમાં એ જીવ છે ઝાડને કપાય નહીં અને ઝાડ ઉછેરવાનો હોય એની જગ્યાએ કાપવાનો એટલે કોઈ પણ કાપતું હોય ને તો ઈવન કહેજો કે ભાઈ ઝાડ કાપીને આ જીવ છે આપણો કોઈ કાપી નાખશે તો વાત સાંભળો. એટલે ગરમી અત્યારે એના કારણે ગરમી વાત સાચી. પડે એ તો આનું કોક કરો ગરમીનું. એટલે આપણે બધા ભેગા થઈ અને ગરમી નાખીએ ખાટલા અને ઉપાડીને એક સારું ગીત એના ઉપર ગઈએ ને એને કાઢીએ સીધા બહાર બાર. એટલે જાય ગરમી વાત સાચી. એવું પ્લાનિંગ પાણી કરીએ ચોક વચ્ચે મેલો પેણ બને. હા આટલે જ મૂકો ના હોય નહીં પેણ રાખો. હા હેડો તાની કર. ગરમી મત રાખો ગરમી ગરમી કાઢવાની છે એટલે કાઢવા માટે એટલે વાહ. ચાર વચ્ચે એ કાઢીએ ને તાણ એ બાપા હાય રે ગરમી હાય ગરમી હાય 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 રે ગરમી હાય એ ગરમી ને કાઢો હાય 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 એ ગરમી ને કાઢો ગરમી ને કાઢો એસી કુલર ચોમર ભાઈ એસી કુલર ચોમલ એસી તો ગરમી મળે ગોમરામાં તો ગરમી મળે એસી કુલર તો સિટીમાં મળે એસી કુલર સિટીમાં મળે ગોમડામાં તો ગરમી મળે એ ગોમડામાં તો ગરમી મળે ઝાડ કાપવાનો બંધ કરો તમે ઝાડ કાપવાનો બંધ કરો ભાઈ નકર તાપે તમે મરી જશો ગરમીમાં તમે મરી જશો એ ગરમી હાય હાય એસી કુલર ચોમલ એસી કુલર ચોમર એસી કુલર ચોમલ એસી કુલર ચોમલ એસી કુલર સિટીમાં મળે એસી કુલર સિટીમાં મળે એસી કુલર સિટીમાં મળે એસી કુલર સિટીમાં મળે તાપે અલ્યા આપણે મરશું ઝાડ કાપવાનું બંધ કરો આપે અને આપણે મરશું ઝાડ કાપવાનું બંધ કરો નાચવાનું લ્યા ઓછું રાખો એક્ટિંગ કરવાનું સારું રાખો હાથી વાત છે ક્ષમા ભાઈ હાથી વાત છે ક્ષમા ભાઈ ગરમી અલ્યા જબર પડશે તમે તાપ વેલા મરશો હાય હાય અલ્યા હાય હાય મને યાર ગરમી બહુ પડે ઉપાડો દેવાનો ગરમી પડે હાય હાય ગરમી પડે હાય હાય એસી લાવો હાય હાય એસી લાવો હાય કુલર લાવો કુલર ના હાય હાય ના કહેવાય એમને હાય હાય શું કર્યું કુલર તો આપણને ઠંડુ રાખે કુલર તો ઠંડુ રાખે તોય હાય હાય કરે એ આ ખેમા ભાઈ પલ્લી જે ઉપરથી હમણાં અટક બટક હશે વાળા ઉપર ગરમી નાખવાનું કરો આપણા કુવામાં ત્યાં ઉપાડો ઉપાડો અહીંથી હેલો. ઉપાડો કેમ ભાઈ એ ગરમી હેડી એ ગરમી બેકવા ગરમી ને કાઢો બહાર કાઢો ગરમી ને કાઢો એસી કુલર મોય લાવો
અને એસી કુલર આ ડોશી તો નોયલો. નકામી હા. ડોશી એસી કુલર નકામી. એસી કુલર કઈ એકલા હાય હાય કે એવું કહેવાય. અને ગરમીના ઉપર હાય હાય આ કહેવાય. ડોશી. આપણે ગરમી કાઢવાની હા. કાઢવાની છે. આ ગરમી તો ઉઠાય છે. હાય રે ગરમી હાય હાય ગરમીને કાઢો. હાય હાય એસી કુલર લાવો. એ લાવો લાવો ઠંડક રહેશે. એ ઠંડક એવી આવશે ને મહેશભા. હા. મેલો વાળો નેચો મેલો. અને તમે નેચો મેલો ગરમી નેચો મેલો. આ ગરમી આપણે મહી નાખે એવું કરે હા. આ ગરમી કેટલી લાગ્યા માર તો ઉપર વેલા ઉતરે. કોને ઝોપડો મળો ગરમીને સાચી વાત એ બબડી લઈ આવો ના તો ઝોપડે લ્યો ગરમીને કાઢો. અરે કુવામાં જ નાખી દઈએ. કોણ તમે લઈ આવો કે અરે કુવા વિના કરે નાખીએ. મારે વગર. ના ઓને કાઢીને નાખો. કાઢી જ નાખીએ. પેલા નાખી દઈએ ઉપરથી મારશો ને ગરમીને તો વધારે પણ ગરમી લાગશે. કોને કાઢશો ને તો જ ઠંડક રહેશે. કાઢો આજ તો તો આને કાઢ્યા વગર મિલવી જ નહીં. ઉઠાવજો. હાય રે ગરમી હાય હાય આવી ગરમી તો ચુવાય ના પારી. આવી ગરમી કદી નહીં ભાડી. હાય રે ગરમી હાય 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 રે ગરમી હાય રે હાય. હાય રે ગરમી હાય હાય એ ગરમીને કાઢો. ગરમીને કાઢો. હાય હાય. એ કાઢો કાઢો. હાય હાય. ગરમીને કાઢો. કાઢો કાઢો. બહાર કાઢો. એ ગરમી આપણને મહી નાખશે. ગરમીને આટલો મેલો. કાઢો આપણે. આટલો મેલો. પધરાઈ જાય કુવામાં. કુવામાં જ પધરાવો. ઓના ને કુવામાં પધરાવો, પાણી પર ઠંડક થાય તો આપણને ઠંડક કરે. વાત સાચી સાચી વાત હોય. નહીં? તો કોઈ પલાળી જ ના. ના, ના, ઉપાડો, ઉપાડો. ઉપાડો ગરમીને. ઓ ઉપાડો. ઉપાડો. મન તો આમ નહીં ઉપાડો. પકડાતું. અરે ભાઈ આ ઉપાડો ઉપાડો યાર. ના. હવે એકલા આપણે ગરમી બહુ વજન મારી હ. એકલા ના ઉપાડે કે. ઉપાડો ગરમીને. 4 મહિનાની આ તો કેટલા વજન થાય 4 મહિનાની ખરી. કરો ને નાખો ગરમીને. મમ્મા રાખવાની છે? હોવા. નાખો ગરમીને. નાખજો ગરમીને હો. નાખો. ના હો. મારો આ વિડીયો ગરમી વિશે બનાવ્યો હતો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો ખાસ કરીને જોજો. આ વિડીયો ગરમીનો એટલો સરસ બનાવ્યો કે જેથી ગરમી આપણને પબ્લિક કહે કે 40 ડિગ્રી 45 ડિગ્રી જે લાગે એ ગરમી અમે અનુભવી છે. અને ખાસ કરીને આ વિડીયો અમે એટલા માટે કે તમને ઝાડ કોઈ કાપતું હોય તો કે ભાઈ કાપવું નહીં પણ હમો એક કાપો તો હમો 4 વાવો જેથી આપણને આ ગરમી જે લાગે ને એ લાગે નહીં. તમારા મહેશભા અને વાલોભા 2 શબ્દો કહેશી. ઝાડ એ જીવન જીવ ઇનામય હ આપણામય હ એટલે ઝાડ કદી કાપવો નહીં. જો જેટલો ઝાડ કાપશો ને એટલી ગરમી વધારે પડશે. આપણો આટલી બધી લાગે આપણો છોકરો તો હપુચો રહી નહીં શકે એટલે ઝાડ કાપો ને તો સમજી જો ઝાડ કાપતા ના અને ઝાડ જેટલો એટલો ઉછેળો ને એટલો વધારે ઉછેળો તો ગરમી આપણે હપુજી પડશે નહીં. આ હમણાં ખરેખર ઝાડ કાપવાની એટલી બધી પેલી રાશિ છે ને તે ગરમી એટલી બધી પડે છે ને તે ઘરમાં એસી કોમ આલતી નહીં બટણ હા બધી ફેરવી નાખે ને તો એ પછી કોમ નહીં એસી હાચી વાત નહીં એસી કોમ કરતી નહીં. એટલે આટલું અમારો વિડીયો ખરેખર જોજો અને અમારે આગળ લઈ જજો. તમારી મહેરબાની. તમે ખરેખર જોજો તમે આગળ જશો. સપોર્ટ કરતા રહેજો. સાચી વાત છે. જય માતાજી.